અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતની સારોલી પોલીસે મુંબઈથી એમડી ડ્રગ્સ લઈ પાલિતાણા જઈ રહેલા 2 યુવાનોને ઝડપી પાડી તેઓ પાસેથી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો। સારોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે સુરત કડોદરા રોડ સાબરગામ ખાતે રાધા રમણ સોસાયટીના પાછળના ભાગેથી 2 ઇસમો કે જે ભાવનગરના પાલિતાણા ખાતે રહેતા મયુદ્દીન અકબર ચાવડા તથા આમિદ હાજી શ્રીમાળીને ઝડપી પાડ્યા હતા અને તેઓની ઝડપી લેતા તેઓ પાસેથી 76,39,000ની કિંમતનો 2.613 ગ્રામ એમડી ડ્રગ્સ તથા મોબાઈલ, કોડીઓ, ટ્રાવેલિંગ બેગ, કોલેજ બેગ મળી 78,56,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ મુંબઈના ઇમરાન પાસેથી એમડી ડ્રગ્સ પાલિતાણાના વસીમ રફીક મહેતરના કહેવાથી લાવી પાલિતાણા વસીમને આપવા જઈ રહ્યા હોવાની કબૂલાત કરી હતી। હાલ તો આ મામલે સારોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી સર, સારોલી વિસ્તારમાંથી એનડીપીએસ નો ગુનો શોધી કાઢવામાં આવે છે, શું છે સમગ્ર હકીકત? સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિયોલ ચેકપોસ્ટ આવેલી છે, જ્યાંથી 2 ઇસમો ગાંજો લઈને પસાર થનાર છે એ પ્રમાણેની બાતમી સારોલી પોલીસ સ્ટેશનને મળેલી। તે સંદર્ભે ત્યાં નાકાબંધી ચાલુ હતી। દરમિયાન જે શકમંદ વર્ણનવાળા ઇસમો આવતા એ લોકોને ચેક કરતા એમની પાસેથી પંચો રૂબરૂ લગભગ 2 કિલો અને 600 ગ્રામ ઉપરાંતનો હાઇબ્રિડ ગાંજો મળી આવેલ છે, જેની જે માર્કેટ પ્રાઇસ છે એ અંદાજે 78 લાખ ઉપરાંતની થાય છે। એ સિવાય એમની પાસેથી 2 મોબાઈલ અને 3 સિમ કાર્ડ મળી આવેલા છે, એટલે જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને આ લોકોની ધરપકડ કરેલ છે। જેઓની જે આ ઈસમો છે એનું નામ છે મયુદ્દીન અને જે બીજો છે એ આબિદ। એ બંને ભાવનગર જિલ્લાના પાલિતાણા રહેવાસી છે અને આ જે મયુદ્દીન છે એ પોતે એક સાદિક સિલેક્શન કરીને કપડાની દુકાન ધરાવે છે પાલિતાણામાં, અને જે આબિદ છે એને એક બેટરીની દુકાન છે। એટલે હાલ પોલીસ મુદ્દામાલ કબજે કરી અને રિમાન્ડ લેવાની પ્રોસેસ હાથ ધરેલ છે। સર, આ ક્યાંથી લાવતા હતા અને ક્યાં વેચવા જતા હતા? એ આ જે મુદ્દામાલ છે એ બોમ્બેથી લાવ્યા હોય એવી હાલ અમને હકીકત જણાવેલ છે, અને એમને અહીંયા જ સુરતમાં જ એક ઈસમ છે વસીમ કરીને, એને એ લોકો ડિલિવરી આપવાના હતા એવું હાલ પ્રાથમિક તપાસમાં જણાવેલ છે। જે અગાઉ પણ આ રીતે આ લોકો દ્વારા જે માદક પદાર્થ લાવવાની ઘટના કઈ પૂછપરછમાં આવી છે? આમનો ગુનાહિત ઇતિહાસ હાલ જે તપાસ કરતા કોઈ આવેલ નથી, પણ વધુ તપાસમાં કંઈ જણાઈ આવશે તો પોલીસ એ પ્રમાણે કાર્યવાહી કરશે।